રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ છો કારણ કે આપણો વ્લોગ જોતા બધા મજામાં જ હોય અને આજ મેં ક્યાં ભાઈ વ્લોગ કર્યો ને ચાલુ કર્યો નહીં કીજો તમે કોમેન્ટમાં ચીટિંગ ન કરતા પહેલાં જોઈ લ્યો આપણે ક્યાં વ્લોગ ચાલુ કર્યો છે કોમેન્ટ કરી દીજો હાલો કાયા ને આજ જો આપણે કહી દઉં હાલો હું કહી દઉં જો આપણે આવી ગયા હે ટાંકામાં વ્લોગ આજ ટાંકામાં ચાલુ કર્યો છે આપણો ટાંકો આજ રહ્યો નાખો ખાલી કરી નાખ્યો તો કાલે જ સેવાર થોડોક કાઢ્યો કાલ આપણે સાફ કરવાનો છે કીધું ખાલી કરી નાખી અને સેવાર એટલો છે ને આખું ટ્રેક્ટરનું એક લારું ભરાઈ જાય ને એટલો છે સેવાર હમણાં બતાવો હાલો તમને આગળ કીધું વ્લોગ ચાલુ કરી નાખી સુરત દાદા આજ થોડાક અધર વહી ગયા છે ને આવે છે દી હામો પાણી તો બધું ખાલી થઈ ગયું છે જો તમને પાછળનો કેમેરો બતાવું સમજો કેટલો સેવાર હે ને અહીં જે અમે ખાલી કર્યો તો આઈન બાદનો બધો કાઢી નાખ્યો આ ખૂણે હતો એ આવું 2-3 ઠેકાણે જો આવું છે ખાલી આ બધું પાણી જાય જ છે અરે અરે બધું રહ્યું ને હું અહીંયા હાયલું જાય ના કરો સેવાર છે જો અહીંયા બધું હાયલું જાય છે હાઈનું હાયલું જતું હતું ગભરું આવ્યો લાગે અમારો છે અહીંયા હોય જ તો જ થતું હોય ખબક ખબક એટલે આજે રહ્યું ને સાફ થોડો કરવાનો છે રોજ રોજ થોડો કરવાનો એટલે હવે પાછો ભરવો જોઈશે આ સેવાર બધો બહાર કાઢીને એટલે ચોખ્ખો થઈ જાય ને પાણી થોડુંક જાજુ સમયને કે આજે સેવાર એટલો છે આમ પાકી ગયો છે ને એટલે ક્યાંય સોઈટો નહીં આમ આવ રહ્યો ને ઝીણો ઝીણો છે એટલે બગડિયા ભરીને રહ્યા ને કાઢી નાખશે કાલ તો એમ તો હદ ભર્યો તો ટીસણ હમાણો એ બધો પાણી રીણ પાઈ દીધું આપણે પડામાં એટલે એની બાજુ બધા વહી ગયું ને હવે સેવાર રહ્યો છે તો એ હવે થોડુંક ખાલી થાય ને પાણી જે લીલું છે પછી બકડિયા ભરીને આપણે કાઢી લઈશું અવાજ આમ ફરે છે ને બધી બાજુ ડબલ ડબલ સાંભળે આપણે કેમ ઓલો ઈકો કર્યું હોય આ રીતે ડબલ ડબલ સાંભળે ખાલી થઈ ગયો છે ને ટાંકો પાછું ફરતી બાજુ આમ પેક હોય એવું બધું છે આજ તો ભેગું કરવાનું છે પાણી એવું ટાટું થોડું થોડું છે ને પાછું સાંજકનું તડકો વડકો કાંઈ હોય નહીં એટલે ટાટું અસર મજાનું થઈ ગયું બરફ જેવું હાલો ઘર બાજુ વાયલા જાય ઘડીક પછી આવશું સાફ કરવાનું થાય ત્યારે અમારે ગભરું રહ્યો ને કાંઈ પાડ્યો તો અંદર આમથી નામ જાય આમથી નામ જાય ના અત્યારે આવશે નહીં ભાગી ગયો ક્યાં ગયો એ નગરો કુંડીમાં જ બેવ છે એવો છે અમારા રંજીને કઈક મળ્યું ટાંકામાં હે શું મળ્યું ઠેરી મળી हम काल नाखी थी तो के जीग गोते जाने ये जीती जते जड़ी ज ने હે પાણીમાં થોડી જડે આયા પડી તા તારે सोलम नाख दीधी थी निकली है એ હંબ છે હંબ હું નહીં સાઈડ ને તે જાઉં અહીંયા હાલી જાઉં જો પગું છે અહીંયા પગું છે બેલુરી જા ને એ હાલી આવે નદી એ હાલી આવે નદી હા નદી હાલી આવે અહીંયા સડી ગઈ Baby, don't be sorry for me. Gonna just perfect story.
મિત્રો વાગી ગયા છે 8:08 થઈ ગયા અને અમે જો તૈયાર થઈ ગયા આજ પણ ગામત્રે. તો કે ક્યાંય લગ્ન પ્રસંગમાં નથી જવાનું હોય આપણે લોકાઈએ. એટલે જો એને લુગડા બદલાઈ નાખ્યા કારણ કે લોકાઈના લુગડા જ અલગ હોય. લોકાઈ ગામમાં ફોન આવી ગયો કે હાલો નીકળો ભાઈ આમ 2-3 જવાના કા એવડા એને હગું થાય ને અમારે હગું થાય બીજું કોઈ નથી જવાનું. બીજા જવાના હતા પણ રહી ગયા આપણે લગ્ન હતા. હા લગ્ન હતા વાહે રહી ગયા. ભાઈ એમ લગ્ન હતા લોકાઈ નતા ગયા. હવે ઓલી મોટર શું કહેવાય પાણીની મોટર આવે ને એમાં ખાસ ધ્યાન રાખે. ગમે એને જેને મોટર હોય ને ચાલુ કરીને પાણી ખેંચતા હોય ને ધ્યાન રાખે કારણ કે એમાં ઓલો ડટ્ટો આવે ને એ જ પાવર વધારી દે છે. એટલે એમાં જે શોર્ટ થાય ને એ કેટલાય આવા કેસ બની ગયા કારણ કે એમાં હે સાઈઝની મોટરમાં હે એમાં બધી ડટ્ટો આવે ને કેપેસિટર એના લીધે થઈને શોર્ટ વધારે આવે માણાને ફેલ કરી નાખે. એટલે એ જ રીતનું થયું. કંઈક મોહન જેવી દીકરી હતી એ શોર્ટ થઈ અને ઓફ થઈ ગઈ. એટલે પછી આજના જાવ લોકાએ એટલે જવું મોહન ને અંજી ઘરે હે. બા તો જ પેડા થાય જ નથી. ફરાર કરવાનું થાય વાર્તા લેતા આવશે દુકાને. હાલો મોહન આમ જાય નાખજો ને ટાંકો ધોવાનો બાકી બપોર પછી જોઈ ખાલી કરીને મેલો હે પણ થોડું ઘણું પાણી કીધું સુકાઈ જાય ને તો સેવા કાઢવાની મજા આવે પાવડે થઈને. તો અત્યારે તડકાનો પેલા તપતો હોય અને અમે આવી ગામતરું કરી આવી પછી આવીને બપોર પછી ટાંકાનું કામકાજ ઉપાડી લઈશું. વાગી ગયા છે 11:30 ને અમે લોકાએથી ફાઇનલ વેન પાછા વાડીના લુગડા પહેરી લીધા. આ બે ભાઈબંધ જો ટાંકામાં આખો પાછો સેવાર કરે છે. આમ છેડે લઈ લીધો એટલે અહીંયા તગારા ભરીને પારી ઉપર મેલવાનું. એક જણું બહાર નાખવાનું. 5 કિલો મોકલાવું મારા વાલા હે સેવાર. એમ પાજો બધે જાજો પોલ પા જાજો પહેરો હે તો થાય મજા. અને આનપા તો બહુ જાજો નથી. અહીંયા કાંઈ ખાસ છે. ઓલ ખૂણામાં બધી વાર લાગે. આનપા હાવ ખલાસ છે. અહીં નથી સેવાર. હવે બકડીએ ભરીને પછી હે ને હરખી સાફ કરીને ત્યાં લગ પાણી ભરવું જ ના કામ હોય. હાવ ચોખ્ખો કરીને જ પાણી ભરવું છે ને ત્યાં લગ કાંઈ ભરવું જ નથી. એટલે હે ને અમે કામકાજ લગભગ આ સેવાર રહ્યો ને ટાંકો બનાવ્યો ને એકાદ વાર ધોયો ભલે કામ બહુ થયો નતો ત્યારે એકવાર ધોયો તો બાકી જેદો ટાંકો બનાવ્યો ને તે પછીનો એટલે 2 થી 2.5 વર્ષનો સેવાર હે. એટલે હાવ આમ પાકો સેવાર થઈ ગયો હે. નકર તો ઉખેડવો પડે. ઉખેડવો ન પડે એવો પાવડે ટાઈડે એટલે બધું આયલો એવો પાકો સેવાર થઈ ગયો હે. એટલે આજ સાફ હરખું આવે ને તો હાઈન લગીમાં કરી નાખવો હોય. આ સાઈડ તો જાવ ગટર જેવો હાવ કારો મેશ પાકીને થઈ ગયો. 2.5 વર્ષનો સેવાર છે. ટ્રેક્ટર એક છે એમ એટલો ન હોય લાગે આપણને. એ અહીંયા ઈસી થોડાકમાં આમ હવે તે ઈસે બાકી તો અહીંયા 4 અંગર જ છે. તો એમ તો પાપ નો 2 કલાકમાં કાઢી નાખી. આજ 2 કલાકે આવ્યો લગભગ 3 કલાકે આવ્યો. એટલે ટાંકો સાફ કરવાનું કામકાજ ચાલે. હાજી બાઈસ ના આવતી ગદડાની એ ના આવતી. જો જાય ઓમ જાજુ લાગે પણ ક્યાં જાજો થર નહીં કઈ. રબડી હા પાકો સેવા કારો મસ્ત. એમ હમણાં પરવાનું ચાલુ કરી દેજો. હાલો મિત્રો ફરાર કરવા આજ બીજ હે ને અમારા બપોરે નથી કરવાનું ફરાર કરવાનું. હા ફરાર કરવાનું હે ને અને દેવાનથી અમારે ઠાકર બાપા હાલીને જઈ હતી. હા
જયતી અરે હાલીને જયતી હા? કાકા બાપાએ કાંઈ કીધું એ શું કીએ અહીંયા માણા કેટલા હતા સેન્ડવિચ ઘણા બધા હાલીને આવતા કા દૂધ પાતા સેન્ડવિચ ખાધું ને પેડા દેરારા ઠાકર બાપા એવું બધું હોય સેન્ડવિચ ખાધું તું અને આજ ફરાળમાં હે ને મારે વેફર હે અને સેવડો હે અને બાકી કેરી આજ ફરાળમાં હે જો ઓલી બે કલર વાળી આ બે ખોરી ઈ કલર વાળો આંબો ફરાળમાં આજ કેરી પણ હે કેરીનું ફરાર કરવાનું જન છે ફરાર કરવાનું કેરીનું ફરાર અને આમાં હામો હે જો હામો કીધું નથી બનાવ્યો ખીર જ બનાવતા હતા આજે હામો વખતે અરે આમાં કોઈ મજા મસ્ત મજાનું ફરાર હે તમારે ફરાર થવું આવી બળફના ગાંગડા નાખી દીધા હે હા સાઈસમાં એટલે સાઈસ નાના સાઈડ દે સાઈસ ને કેરી હામો ને વેફર ને બધી મજા આવતી સેવડો આ એકમાં નાખી દે લાવો થોડી નાખી દે એકમાં આવી હાલો પછી કરી દે ફરાર ચાલો કારણ કે ફરાર તો હવે થોડુંક કરવું દીશે પૈસા થયા છે કા દેવાનું છે એટલો ખુશિયા ખોટી જ જાય ને કા કપાઈ જાય કેરી કપાઈ જાય હા હા ફરારમાં કેરી ખાવાની બસ રેડી આ દેવાનું છે ને સમજો. હા તા નનકી છોડી નનકી સમજી હાલ નહીં હાલે હાલે જો બપોર પછી પાછા કામકાજ ચાલુ થઈ ગયું સેવા બહાર કાઢવાનું જાઈને પા કાઢો હવે બહાર કારું રબડા જેવું જેને આમ જાવું હો જો હે ને કારું મણઝર જેવું હે ને ઓયલ જેવું ઓયલ જેવું કારું થઈ ગયું એને ભાઈ હેઠે નાખ્યું હું કાંઈ પછી આમાં ઉડાડી દઈશું પડાવ છોકરાઓ ભરે એક છોકરો ભરે ને એક છોકરો બહાર ચાલુ થાય કેટલું હા થાય ભલે ને કાલ કરી નાખવાનું બધું કમ્પ્લીટ એમ તો થોડાક કાળા થઈ જશે એમાં ઓલું થાય ને શું હું મારે કાંઈ આવું મારે ક્યાં તબકા દાબા તમારે તબકા દાબા મિત્રો વાગી ગયા સાંજના 6:30 થઈ ગયા જોઈ લ્યો તમે ટાંકો થઈ ગયા ને હાઈ ક્લાસ મજાનો એકદમ સાફ કમ્પ્લીટ બધો સેવાર એક વારો કાઢી નાખ્યો અને વારીને એકદમ કમ્પ્લીટ કરી નાખ્યો જોઈ લ્યો બધું અહીં કારું લાગે કાંઈ નથી એ તો ઓલો કારો સેવાર હતો એટલે એવું લાગે બાકી બધું સાફ સારી મહેનત કરી છોકરાઓએ સારી મહેનત કરી છોકરા બધા આવ્યા ને હા જ્યાં ગારો ને એવું હતું ને અહીંયા હજી જો કારી જેવું લાગે અહીંયા સેવર પાકી જેલો તો ગારો નતો પાકી જેલો સેવર હોય ને કાળો થઈ જાય ગટર જેવો બધું કમ્પ્લીટ એકદમ વારી નાખ્યું ને આમાં હે ને કદાચ હા દડે રમવું ને તો એમાં રમરેલું થઈ ગયું એટલે પાણી તો જો કે હવે કાલ હવે લાઇટ આવે ને ત્યારે પડશું કાલે જ ભરવું ને કાલ તો ખાલી કાલ ભરી લેવાય ને કદાચ ફાયદો બધું થઈ જાય હવે આમાં કાંઈ ન કરે બહુ ઉખેડ ન કરે પણ પછી આ ઉખેડ કરીને તળિયા થાય ઓલા હને ઝીણી માટી થોડી સોટી હોય ને તો હમણાં કેવું નાસ્તા ખોડાતા આમ બહુ ઓલું હલે નહીં
માટી અંદર તો હલવાઈ જો એકદમ થઈ ગયું આપણે તો અહીંયા આપી કમ્પ્લીટ. જ્યાં અને તળીએ એ તો ઓલા વાહ તળીમાં પાણી નથી જાતું, જેટલું ભેરું હોય ને એમ નમ રહે. આખો ખાલી થાય એટલે કેવડો મોટો લાગે. બે ટાંકા કરે એવડો થાય વચમાં દિવાલ નાખી દે. મકાન કરે તો કેવડા મકાન ડબલ વસરી મકાન કરે ને ત્રણ મકાન ડબલ વસરી ના થાય હા એટલું હે. સામેદીના રૂમ થાય તો વાંસરી ને ઓલ બાજુ હા ડબલ વાંસરી વાળા મકાન કરવા જ મસ્તી ના થઈ જાય. એટલે જો ટાંકો કીરો કદાચ મકાન કીરા તો ડબલ જોઈ વાંસરી લ્યો વાળા મકાન થઈ જાય. થઈ ગયું કમ્પ્લીટ. મકાન જેટલા અને આમાં બસ જો આપણે હે ને આ વિડીયો અહીંયા જ પૂરો કરવાનો થાય, કારણ કે જે બધું બાકી જ છે, ઘણું કામ છે, એટલે અહીંયા જ પૂરો કરી. વિડીયો ગમે લાઈક, ચેનલમાં હોય સબસ્ક્રાઈબ. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.